જય માતાજી દર્શક મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એકવાર ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે એક નવી સફરમાં એક સરસ કલાકારને મળવાનું થયું છે. કલાકાર કેવા જાબાજ, ટેલેન્ટેડ ને સંઘર્ષવાન. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર રહ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા સરસ મજાના આર્ટિસ્ટને. જય માતાજી બેન. જય માતાજી. પ્રથમ તો મારા દર્શકોનો સવાલ છે કે તમે જે પણ કલાકારોને મળવા જાઓ અથવા એમના પોડકાસ્ટ કરવા જાઓ તો એનો ટૂંકો પરિચય, તો તમારા અવાજમાં બેન સરસ એક ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. જય માતાજી. મારું નામ ન્યાય રીટા છે અને હું સિયાપુરા ગામમાં રહું છું. ખૂબ જ સરસ. તો પૂનમબેન એમનું નામ છે ને લોકો ખૂબ નામથી ઓળખે છે અને સિયાપુરા ગામના વતની છે અને પ્રથમ પગથિયું સંગીતમાં એમને જે મૂક્યું છે, તો ખરેખર આપણે પ્રથમ તો એમને એક પોડકાસ્ટ દ્વારા લોકોને રજૂ કરીશું. બેન, સંગીત ક્ષેત્રે આવવાનું કઈ રીતે થયું? સંગીતમાં તો પહેલેથી જ શોખ હતો, પણ આ 2 વર્ષથી સંગીતના અમે જોડાયેલા છીએ. ખૂબ સરસ. 2 વર્ષથી તમે એક સરસ મજાની સંગીત ક્ષેત્રે લોકોને સરસ મજાનું તમારો જે સૂર છે, તમારો જે અવાજ છે એ પીરસ્યો છે. તો એમાં ખરેખર હું એવું કહીશ કે ભલે પ્રથમ પગથિયું છે પણ ગુજરાતમાં સારી એવી નામના તમે બનાવી છે. બેન, પ્રથમ કોનો સપોર્ટ રહ્યો તમને? સૌ પ્રથમ તો અમારા ગામના છે એક ભાભી છે, એમને મને સપોર્ટ કરેલું છે. વાહ. એટલે એમના દ્વારા હું સંગીતમાં આગળ વધી છું. બરાબર, ખૂબ જ સરસ. કારણ કે સંગીત ક્ષેત્રે ખૂબ જ સ્ટ્રગલ, ખૂબ જ મહેનત કરીને એ પગથિયે પહોંચવાનું હોય છે અને કોઈના સપોર્ટ વગર સૌ પ્રથમ સપોર્ટ જોઈએ. શક્ય નથી એમ. તો તમને પણ એ સપોર્ટ દ્વારા જે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. બેન, વધારે તમને પ્રોગ્રામમાં શું ગાવું ગમે? ગરબા. વાહ, ખૂબ જ સરસ. અને કયા કયા પ્રોગ્રામો કરી લો છો? હું લગ્ન ગીત કરી લઉં છું અને ગરબામાં 1-2 વખત ગયેલી છું. વાહ, ખૂબ સરસ. બેન, મારો પ્રશ્ન એક એવો છે, કારણ કે જીવનમાં સંઘર્ષ વગર કંઈ શક્ય નથી અને તમે સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો. તો તમે એક લેડીઝ છો, એટલે ઘર સંભાળતાની સાથે આ ફિલ્ડમાં આવવું એટલે થોડું અશક્ય છે. પણ કહેવાનો મતલબ કે આજે એ સંઘર્ષ કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. તો એમાં ઘણી બધી અડચણો હોય અને ઘણું બધું તકલીફો વેઠીને અહીંયા પહોંચવાનું થયું છે. તો પહેલો પ્રોગ્રામ ક્યાં કરેલો? સૌ પ્રથમ પહેલો પ્રોગ્રામ અમે આમ તો કડીમાં કરેલું છે. હા, આપણે ચંપાબા ટાઉન હોલમાં. બરાબર. લગ્ન ગીત કરેલા છે. કે શરૂઆતમાં પ્રથમ પ્રોગ્રામ જ્યારે આપણે કરતા હોય તો થોડો ડર હોય, હા, થોડું ગભરામણ હોય કે શરૂઆતનો પ્રોગ્રામ છે. જેમ કે આજે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે, તો તમને એવું લાગ્યું છે થોડી વાર તો કે કઈ રીતનું ઇન્ટરવ્યૂ હશે, શું હશે? પણ આજે તમે એનું ફિલિંગ એકદમ ઇઝી તમે કરી રહ્યા છો. એમાં પ્રોગ્રામમાં પણ થોડો ડર હોય છે. બેન, ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? મારો ફેમિલીનો સપોર્ટ પૂરેપૂરો છે. ખૂબ જ સરસ. કારણ કે સપોર્ટ ફેમિલીનો હોય અને તો જ આ શક્ય વસ્તુ બનતી હોય છે. તમને પણ ઘરનો સપોર્ટ સારો એવો છે. ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મમ્મી પપ્પા છે, ભાઈ ભાભી છે, બરાબર, અને એક મારો નાનો બાબુ છે ને એનાથી બી નાનો ભત્રીજો છે. ખૂબ જ સરસ. કારણ કે ખૂબ સરસ મજાનું તમારું ફેમિલી છે. તો યુટ્યુબના માધ્યમથી તમારા ફેમિલીને થેન્ક યુ કહીશું, કારણ કે તમને સપોર્ટ કર્યો છે. બેન, એક વસ્તુ એવી છે કે આજે કોઈ પણ સ્ટ્રગલ કરીને માણસ એટલે લેવલે પહોંચતો હોય છે ત્યારે એક અલગ વસ્તુને ફિલ્ડ થતી હોય છે. તો આજે તમને કેવું લાગે છે? સંગીત ક્ષેત્રમાં કેવો અનુભવ થયો છે? મને સંગીતમાં બહુ જ સારો અનુભવ થયો છે. સંગીતનો મને ખૂબ જ પહેલેથી બહુ જ શોખ હતો. બરાબર. અને આજે મને બહુ જ ગમે છે સંગીતમાં. બરાબર. અભ્યાસ કેટલો કર્યો? અભ્યાસ મારો માસ્ટર ડિગ્રી પૂરી છે. વાવ, ખૂબ સરસ. તો શરૂઆતમાં જેમ વાત કરી કે કોલેજમાં અથવા તમે માસ્ટર ડિગ્રી જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે ગાવાનો એવો કોઈ શોખ ખરો? હા, હતો ને. મારે સ્કૂલમાં નંબર બી આવેલો છે. શું વાત છે? હા. સ્કૂલમાં કોઈ ફંક્શનો હોય એમાં તમને ગવડાવતા હશે ને? બરાબર. તો એ જર્ની તમારી આજે અહીંયા સુધી પહોંચી છે. હા. તો બેન, બીજું છે કે હવે આગળ શું કરવું છે? આગળ તો મારે સંગીત જ શીખવું છે વધારે. હજુ બરાબર. મારે હજુ સંતવાણીના પ્રોગ્રામ કરવા છે. મતલબ જીવનમાં કોઈ સારું એવું સ્ટેજ મળી રહે, મોટી ઓળખાણ થાય અને લોકો ઓળખતા થાય. ઈચ્છા મોટી એ જ છે. ખૂબ જ સરસ. મા ભગવતીને પ્રાર્થના કરીએ કે આજે તમારા ગળામાં મા સરસ્વતી બિરાજમાન છે
તો ભવિષ્યમાં તમારું એક નામ બને. તો મિત્રો, પૂનમબેન આજે આપણા જોડે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને ખરેખર એમને આપણે હેલ્પ કરીને લોકો સુધી પહોંચાડવા છે. ખૂબ જ મોટું નામ બને, લોકો ઓળખતા થાય એવું આજે આપણે એમને હેલ્પ કરીશું. તો બેન, એક સરસ મજાનું જેમ વાત કરી કે તમને વધારે ગરબા ગાવા ગમે છે, તો સરસ મજાનો ગરબો જે તમને ગમતો હોય, વારે ઘડીએ પ્રોગ્રામમાં તમે ગાતા હોય, એવો સરસ મજાનો ગરબો મારે સાંભળવો છે ને મારા દર્શકોને સંભળાવો છે. ચોક્કસ. આવ્યા સોની રડિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં, પગલા પાડો ને બિરદાડી માં. કેસરીયો વાલ મને ત્રિશુળ છે હાથે, સોહે જગદંબા સૈયર સંગાથે. અમીર રાખડી વરસે છે વાલ, મીઠપની મોંઘેરી ચુંદલડી માથે. કુમકુમ કેરા પગલે, કુમકુમ પેરા પગલે, પધારો મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં, પગલા પાડો ને બિરદાડી માં. વાહ વાહ, ખૂબ સરસ સરસ વાત છે. કારણ કે આજે નવરાત્રિનો એક માહોલ ઊભો કર્યો તમે. 5 મિનિટમાં એવું લાગ્યું કે નવરાત્રિના ગરબા સાંભળતો હોય. અને ખરેખર આ અવાજ તમને તમારી જે મંજિલ છે, તમારું જે સ્ટેન્ડ છે એ ત્યાં સુધી પહોંચાડશે. બેન, જીવનમાં એક એવી વાત કરું તમને કે આજે કલાકાર બનવું એટલે થોડું અઘરું છે, છતાં પણ તમે આજે તમારું જે લેવલ અહીંયા સુધી તમે પહોંચાડ્યું છે. બેન, જીવનમાં બીજી એક વાત કહું કે આજે ગરબા એક માતાજીને રીઝવવાની વસ્તુ છે, પણ સાથે સાથે તમે ભજન પણ સારા ગાઈ લો છો. તો એક ભજન પણ મારે સાંભળવું છે અને આપણા દર્શકોને આપણે ભજન સંભળાવીને અને એમની ઈચ્છા પૂરી કરીશું. ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારજો, ભટકેલા મનની બાવાજી ભૂલને સુધારજો. સમજણના છાછા અમને દેજો સદગુરુજી મારા, ચરણોમાં લેજો, ચરણોમાં લેજો, ચરણોમાં લેજો. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કે મેં વાત કરી કે આજે તમે ભજન પણ સારા ગાઈ લો છો અને ગરબા પણ સારા તમે ગાઓ છો. તો બેન, તમને જે વધારે કોઈ કલાકાર આજે જે નામી કલાકારો છે એમાં વધારે જે કલાકારના તમને કોઈ ગીતો સાંભળવા અથવા જે વધારે તમને કોઈ કલાકાર ગમતા હોય, કોઈ કલાકાર? હા, મને પૂનમબેન ગોંડલ. વાહ, ખૂબ સરસ. આજે ગુજરાત બહાર અને ગુજરાતમાં ખૂબ મોટી નામના કરી, વિદેશોમાં પણ એમને સારું એવું નામ બનાવ્યું છે. તો પૂનમબેનનું કોઈ એવું સારું ભજન હોય અથવા એમનું કોઈ લોકગીત હોય તમને જે ગમતું હોય વધારે, એવું સરસ મજાનું એક આપણે સાંભળવું છે. કટારી અલબેલી લાડી અમે સુરત શહેર ગયા, હે સુરત શહેરનું સોનું લઈને લાડી તારા મોલે આવ્યા, હે સુરત શહેરનું સોનું લઈને લાડી તારા મોલે આવ્યા. ખૂબ સરસ. ને ખરેખર આ ગીત લોકવાયકામાં ખૂબ જ પ્રચલિત થયું હતું. બેન, મારો બીજો પ્રશ્ન એવો હતો કે જ્યારે મેં તમને કોલ કર્યો ઇન્ટરવ્યૂ માટે કે મારું તમારે પોડકાસ્ટ કરવું છે તમારું, તો ત્યારે તમે મને એવો પ્રશ્ન કરેલો કે અમે નાના કલાકારો, એમ કે અમે નાના કલાકારો અમારા પોડકાસ્ટ કરીને શું કરશો તમે? પણ મારા મંતવ્યમાં મારા માટે કોઈ કલાકાર નાનો નથી, કોઈ કલાકાર મોટા નથી. કલાકાર કોઈ દિવસ મોટો હોતો જ નથી. કારણ કે એ કલાકાર બને તો એ શરૂઆતથી જ એની નાનપણથી જ્યાં સુધી એની લેવલે પહોંચે ત્યાં સુધી એની એક જ સ્થિતિ હોય છે. તો મારા માટે દરેક કલાકાર ભગવાન છે. કલાકારને કોઈ કલાકારને હું નાનો નથી માનતો, કોઈ કલાકારને મોટો નથી માનતો. એટલે તમે પણ આજે ભલે તમારું શરૂઆત છે એમ, પણ એક દિવસ આજે તમે મોટા કલાકાર બનશો એવું મને લાગે છે તમારા અવાજ પ્રમાણે. તો બેન, ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, કેવું લાગે છે? બહુ જ સારું. થેન્ક યુ સો મચ. અત્યાર સુધી મને ગભરામણ હતી, પણ અત્યારે સારું લાગે છે. બેન, જીવનમાં એક ધ્યેય છે કે કલાકારો ગામડે ગામડે જઈને ફરવું છે, ગામડે ગામડે કલાકારો ખોળવા છે અને એમની જર્ની અને એ કલાકારોને બહાર લાવવાનું એક
નિર્ણય કર્યો છે એમ કે ખરેખર કલાકારોને આજે ગામડે ગામડે જે કલાકારો છે કે એમને કોઈ સ્ટેન્ડ નથી. ઘણી એમની આવડત છે, સારું એવું ગાતા હોય છે, સારી એવી એક્ટિંગ કરતા હોય છે, પણ એમને કોઈ આવું સ્ટેન્ડ મળી જાય તો એના માટે આ એક ગુજરાતી રંગમંચ દ્વારા હું એક પ્રોસેસ કરી રહ્યો છું અને આજે તમારું પણ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે અને લોકો તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે. તો મિત્રો ખરેખર બેન સારા એવા ગાયક છે, તો તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામ હોય, તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, કારણ કે હજુ શરૂઆત છે, પણ એ શરૂઆત એટલી સરસ મજાની શરૂઆત છે અને એમના જીવનની તમામ ઈચ્છાઓ એ પૂર્ણ થાય અને એમના લેવલે પહોંચે એવો આપણે પ્રયાસ કરશું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપણું જે ઇન્ટરવ્યૂ કરીએ છીએ એને તમે ખૂબ જ નિહાળજો, જોજો અને આપણી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પૂનમબેન નાય અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.